અમદાવાદમાં પાણીપુરીના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો। એએમસીના ફૂડ વિભાગ દ્વારા કરાયેલી તપાસના લેબોરેટરી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। ચાલુ મે મહિનામાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવાયેલા પાણીપુરીના પાણીના 184 સેમ્પલમાંથી 30થી વધુ નમૂના ટેસ્ટિંગમાં નાપાસ જાહેર થયા છે। ફૂડ વિભાગના જણાવ્યા પ્રમાણે ફેલ થયેલા સેમ્પલના પાણીમાં પ્રતિબંધિત આર્ટિફિશિયલ કલર મળી આવ્યો છે। ડોક્ટરોના મતે આ કલર લાંબા ગાળે પાચનની ગંભીર સમસ્યાઓ સહિત લીવર કિડનીને ભારે નુકસાન પહોંચાડી શકે છે। માત્ર પાણીપુરી જ નહીં પરંતુ બજારમાં વેચાતા બળેલા તેલ, ગાયના ઘી, હળદર પાવડર અને મેંગો મિલ્કશેકના સેમ્પલ પણ અનસેફ જાહેર કરાયા છે। કાર્યવાહી દરમિયાન ફૂડ વિભાગે 100 કિલો મોળો માવો, 219 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મૈત્રી વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે। મૈત્રી, અમદાવાદ કહી શકાય અનેક સેમ્પલો ફેલ થયા છે। પાણીપુરી ખાનારા લોકો માટે આ લાલબત્તી સમાન બાબત કહી શકાય, કેમ કે એએમસીના લેબ રિપોર્ટમાં અનેક સેમ્પલો ફેલ થયા છે। કેટલા એકમોની સામે કાર્યવાહી થઈ છે, શું વિગતો છે? जी बिल्कुल कुंज बात करिए तो अमदावाद में पाणीपुरी जो लोग खाई है ते लोगों खास सावधान रहવાની જરૂર છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી તેમાં ચોંકાવનારો ખુલાસો જે છે તે સામે આવ્યો છે। લેબોરેટરીનો જે રિપોર્ટ આવ્યો છે તેમાં 30થી વધારે જે સેમ્પલ જે હતા તે ફૂડ ગ્રેડ કલર સેમ્પલમાં મળી આવ્યો છે, એટલે કે આ તમામ જે સેમ્પલ હતા તે ફેલ રહ્યા હોવાનું સામે આવ્યું છે। આ કલર સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે ચાલુ મહિનામાં જ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પાણીપુરીના સેમ્પલ લીધા હતા। કુલ વાત કરીએ તો 184 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેમાં 30થી પણ વધુ જે સેમ્પલ છે તેમાં આ કલર મળી આવ્યો છે, જે ખૂબ જ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। એટલે કે જે લોકો છે જે પાણીપુરી બહાર ખાતા હોય છે તે લોકોએ આ લોકોથી ચેતવાની જરૂર છે। અને ખાસ વાત કરીએ તો જે 30 નમૂના નિષ્ફળ ગયા છે તેમાં પાણીમાં કલર મળી આવ્યો હતો ને જે ડોક્ટરોનું કહેવું છે તે પ્રમાણે આ ફૂડ ગ્રેડ કલરથી લાંબા ગાળે પાચનની તકલીફ થતી હોય છે, પાચનની સમસ્યા થાય છે અને લીવર અને કિડનીને પણ આનાથી ખૂબ જ નુકસાન પહોંચતું હોય છે। એટલે માત્ર પાણીપુરી જ નહીં પણ જે બળેલું તેલ હતું તેના પણ જે સેમ્પલ લેવાયા હતા, ગાયનું ઘી હતું તેના પણ સેમ્પલ લેવાયા હતા, હળદર પાવડર, મેંગો મિલ્કશેક આ તમામ સેમ્પલ લેવામાં આવ્યા હતા વિવિધ જગ્યાઓ પરથી। આ તમામ જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાં ઘણા સેમ્પલો છે, 30થી પણ વધુ સેમ્પલો છે જે નિષ્ફળ ગયા છે અને અનસેફ જાહેર કરવામાં આવ્યા છે। મે મહિનામાં જે ફૂડ વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી, અલગ અલગ જે સેમ્પલો લેવામાં આવ્યા હતા તેમાં મોટાભાગના સેમ્પલો ફેલ ગયા હોવાનું સામે આવ્યું છે અને ફૂડ વિભાગે 100 કિલો મોળા માવાનો પણ જે જથ્થો છે તે ઝડપી પાડ્યો છે કે જેને સીઝ કરવામાં આવ્યો છે। સાથે જ પનીરની વાત કરીએ તો પનીર મીડિયમ ફેટ પનીરમાં પણ 219 જેટલા કિલોનો જે જથ્થો છે તે પણ સીઝ કરવામાં આવ્યો છે અને આ તમામ લોકોની સામે ફૂડ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। જી કુંજ, ચોક્કસ છે મૈત્રી, હાલ કેટલા એકમોની સામે દંડની કાર્યવાહી થઈ છે તેમની તે મામલે શું કોઈ વિગતો? જી બિલકુલ કુંજ, 30 જેટલા એકમો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે અને સીઝ કરવામાં આવ્યું છે। આ તમામ જે એકમોના જે સેમ્પલ જે ફેલ ગયા છે, નિષ્ફળ ગયા છે, આ તમામ એકમોને સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। સાથે જ ફૂડ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી પણ આ તમામ જે 30 એકમો છે તેના સામે કરવામાં આવી છે। ચોક્કસ મૈત્રી, આભાર વિગતો જણાવવા બદલ। મે માસમાં ફૂડ વિભાગ દ્વારા 572 જેટલા નમૂના લેવામાં આવે છે, જેમાં દૂધ અને દૂધની પ્રોડક્ટો, આઈસ ગોળા, કેરીનો રસ, મસાલા વગેરેનો સમાવેશ થાય છે। ચાલુ માસ દરમિયાન જે સેમ્પલોના પરિણામ આવે છે તે પૈકી 22 નમૂનાઓ અનસેફ કે સબસ્ટાન્ડર્ડ મળેલ હતા। જે અનસેફ નમૂનાઓ મળેલા હતા તેવા 7 નમૂના હતા અને સબસ્ટાન્ડર્ડવાળા 15 નમૂના હતા। આ તમામ યુનિટો સામે જે અનસેફ નમૂના હોય છે તેની સામે FSI એક્ટ અંતર્ગત કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે અને જે સબસ્ટાન્ડર્ડ નમૂના છે તેને એડજ્યુડિકેટિંગ ઓફિસર